ઓ મારી અંબે માં, આ હું શું જોઈ રહ્યો છું? અરે કાલે રાત્રે એવી વીજળી પડી કે હું ઠીકથી ઊંઘી ના શક્યો. અરે કાકા શું કરો? એલા કાકા, હમણાં તો તને ઊંઘ આવતી હતી ને હવે તું નાચવા લાગ્યો. અરે વાહ, કાકા શું ડાન્સ કરો છો તમે? વાહ વાહ, વાહ. વાહ. અરે ના ના ના, આ તો રોબોટ ડાન્સ લાગે અરે છે. ભાઈ, આ તો માઇકલ જેક્સન જેવું કરે છે. વાહ, વાહ. આજે વાત શું છે? બધા નાચી રહ્યા છે. અરે મારા રોયા, તારી ખબર લઉં? આ ફ્રીજનું દિમાગ ગરમ કેમ છે? હા? આપણે કોઈ પણ રીતે ફ્રીજનો ડોર બંધ કરવો પડશે. અરે વાહ, અરે આ ભત્રીજો હોય પછી કોઈને કાંઈ ન થઈ શકે. ભત્રીજા! અરે ભત્રીજા બચાવ! અરે ભત્રીજા! પેલા ફ્રીજનો હુમલો, પછી વોશિંગ મશીનની સફાઈ. આ ફંટૂશ નગરમાં થઈ શું રહ્યું છે? ઓહો, ઓ ભત્રીજા બચાવ! આ વેક્યુમ ક્લીનર મને ખેંચે છે. ઓય ભત્રીજા બચાવી લે મને. ઓહો, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન શું ઓછા હતા કે આ વેક્યુમ ક્લીનર પણ આવી ગયું? કાકા, ઝાડ પરથી નીચે ઉતરો. અરે નહીં, અરે આટલે ઊંચેથી નીચે પડી તો હાડકા તૂટી જશે મારા. કાકા, તમે ઠીક તો છો ને? ઓહો, મારા ભત્રીજાના હોવા છતાંય કાકાને કઈ થઈ શકે? અરે કાકા, મારો બધો મેકઅપ બગાડી નાખ્યો. અરે મારા રોયા, તારી ખબર લઉં? એલા તું વેક્યુમ ક્લીનર છે, તારે તો સફાઈ કરવી જોઈએ, નહીં કે વસ્તુઓને સફાચટ કરવી જોઈએ. અરે આ સ્પીકર આપણને હવામાં નચાવી રહ્યું છે. ઓય ભત્રીજા બચાવ! રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને વેક્યુમ ક્લીનર પછી આ નંબર 4 સ્પીકર. આજે આ ફંટૂશ નગરમાં થઈ શું રહ્યું છે? ભાગો પેલા આ ત્રણેયને શહેરથી દૂર લઈ જવા પડશે. હિંમત હોય તો મને પકડીને દેખાડો.
બેનું કામ તમામ. આને કહેવાય એક તીરથી બે શિકાર. 4 માંથી 2 ગયા. હવે બચ્યા 2. હવે સાફ કરું છું આ વેક્યુમ ક્લીનર ને. લો આ રહ્યું ત્રીજો દાવ. ઓય વેક્યુમ ક્લીનર, શું થયું? ગળાતું પણ નથી અને ઓકાતું પણ નથી ને? અરે વાહ ભત્રીજા, અરે તે તો કમાલ કરી દીધી. અલ્લા ખોજી, આ ફંટુસ નગરમાં હું ગડબડ થઈ રહી છે તને તો ખબર જ હશે. આ વખતે મારો કોઈ હાથ નથી, મને કાંઈ ખબર નથી. પણ મેં તપાસ કરી લીધી છે. કાલે રાત્રે જે વીજળી ઇલેક્ટ્રોનિક દુકાન પર પડી એનાથી નીકળેલી સોલાર હાઈ વોલ્ટેજ એનર્જી આ મશીનના અંદર ફેલાઈ ગઈ છે. એ માટે આ ચારેય મશીન આવી રીતે વર્તી રહી છે. 4 મશીન, વોશિંગ મશીન, વેક્યુમ ક્લીનર અને સ્પીકર. તો ચોથું, હા, રેફ્રિજરેટર. અલ્લા કાકા, તે ફરી નાચવાનું શરૂ કરી દીધું હે? આ તો એ જ ઠંડી વાળો ડાન્સ છે. એટલે એ ફ્રિજ અહીંયા જ કहीं છે. અરે મારા રોયા, તારી ખબર લઉં, આ ફ્રીજ છૂટી કેમ ગયું? ખોજી અંકલ, આ બધી મશીન સોલર એનર્જી એટલે સૂર્યના કિરણોથી ચાલી રહી છે. જો આપણે સૂર્યની કિરણ આ ફ્રિજ સુધી પહોંચવા જ ના દઈએ તો આ ફ્રિજ રોકાઈ જશે. હા ભત્રીજા, આ ચૂકી તું. હું દિમાગ લગાવ્યું છે. ઓય ભત્રીજા, અરે આ તો રોકાવાનું નામ જ નથી લેતું. અરે કોઈ ચટાકેદાર આઈડિયા કાઢ જલ્દી. આઈડિયા. ગરમ દિમાગ વાળા ફ્રિજ, મારા પર તારા બરફનો ગોળા વરસાવીને દેખાડ. હું અહીંયા છું. ઓય આપણે ફ્રીજના ચારે બાજુ સનફિલ્મ વાળા ગ્લાસ લગાવી દીધા, તો પણ આ ફ્રીજ તો રોકાવાનું નામ જ નથી લેતું. કારણ કે આ ફ્રીજના ઉપરથી હજુ પણ સૂર્યના કિરણ પડી રહ્યા છે. ઓય ભત્રીજા, ક્યાં છે? અરે કઈ કર ભાઈ. કાકા, હવે ગયું ચોથું શિકાર, એટલે કે બધા ખત્મ. અરે અંદર શું ચાલી રહ્યું છે? આ ફ્રીજ ક્યાંક મારા ભત્રીજાને ખાઈ તો નથી જઈ રહ્યું ને? ખોલો, એ મારા ભત્રીજાને બહાર કાઢા. એ ભત્રીજા, તે તો કરી બતાડ્યું. અરે કાકા બાપાના છોરા, અમે ગપુલી રમીએ કે અમે ગપુલી રમીએ. એલા, આ ફ્રીજ ફરીથી જીવતું થઈ ગયું. અમે ગપુલી રમીએ. અરે નાના, અરે હું તો ખુશીનો માર્યો ગરબા ગાઈ રહ્યો છું.